देव की जय। भजन करावे उसके मात पिता की जय। जग्या भोम की जय। ओम नमो पार्वती पते हर हर महादेव। राम भजीले तू प्राणिया हे जी राम भजीले तू प्राणिया पसी भजा से नहीं एवी काया थसे तारी जाजरी पसी बैठो रेवाशे नहीं काया थसे तारी जाजरी ओ पसी बैठो रेवाशे नहीं। आ जीवने कोई साहेबो कीधो छे, कोई वणजारो कीधो छे, पण आ काया છોડીને જ્યારે જીવ એટલે કે આત્મા વિલીન થાય, આત્મા અજર અમર અને અવિનાશી છે, કોઈ દાડો મરતો નથી। પણ ભજન વાણીની અંદર આ ખોળીઓ છોડીને જ્યારે જીવ જાય છે ત્યારે ભજન વાણીમાં કહે છે છોડી મત જા મને એકલી વણજારા હે મને મૂકી મત જા હે પરદેશ રે વણજારા जियो वनदारा वालम जियो वनदारा जियो वनदारा वालम जियो वनदारा। चढ़ी चढ़ी जोवो तारी वाट रे वनधारा जियो वनधारा वालम जियो वनधारा जियो वनधारा वालम जियो वनधारा। तलावड़ी रे वनधारा हो वनधारा मोती रे बांधे पार रे वनधारा जियो वनधारा बालम जियो वनधारा जियो
વણધારા વાલમ જીઓ વણધારા હોનું જાણીને તારો સંગ કર્યો રે વણધારા હો વણધારા હે મારા કરમે નીકળ્યા એક ફીર રે વણધારા જીઓ વણધારા વાલમ જીઓ વણધારા જીઓ વણધારા વાલમ જીઓ વણધારા आज हमारा स्वर्गवासी चंदुबेन જે આપણી વચ્ચે નથી અને એવા ચંદુબેન જે પિયર પક્ષમાં પણ એ પણ દાંતરવાડા ભજનિક ગામ છે અને ચંદ્રુ માણાએ પણ બે પક્ષે ભજનિક ગામ મળ્યા હોય અને દુનિયામાં માં એક એવું પાત્ર છે માં એ માં બીજા બધા વગડાના વા માં કહેતા મોઢું ખોલી જાય અને એવા માના ભજન હોય અને એવી માને શ્રદ્ધાની સાથે અંજલિ આપવાની હોય ત્યારે કે અંજલિ આપતા હૈયું તૂટે છે, શ્રદ્ધાંજલિ આપતા શબ્દો ખૂટે છે, અંજલિ આપતા હૈયું તૂટે છે, શ્રદ્ધાંજલિ આપતા શબ્દો ખૂટે છે. હર પળે હર કાર્યમાં હર જગ્યાએ અમારા ચંદુબાની હંમેશા યાદ આવ્યા કરે છે.
કે હૃદય મારું રડી પડે છે તસવીર જોઈને આપની, હૃદય મારું રડી પડે છે તસવીર જોઈને આપની, હૈયું માનવા તૈયાર નથી કે હસ્તી નથી રહી આપની. પ્રભુ અમારા ચંદુબાની દિવંગત આત્માને સદગતિની શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરવા મળ્યા છે. ત્યારે તો મરનાર તો મરી ગયા, મરનાર તો મરી ગયા, સદગુણ એમના સાંભળે. હવે લાખોની લૂંટાવી દો તમે સાહેબી, મરનાર પાસા ના ફરે. લાખોની લૂંટાવી દો તમે સાહેબી, મરનાર પાસા ના ફરે. માટે માયાના હગા છે આ માનવી, માયાના હગા છે આ માનવી. હે મારી કાયાનો હક નથી જોને કોઈ, એવા લોહીના હગા તમને લાખો મળે, પછી અંતમાં મળે ના કો. લોહીના હગા તમને લાખો મળે, પછી અંતમાં મળે ના કો. અને જે દિવસે જે ઘડીએ અમારા ચંદુબેનનો આ દુનિયા છોડી દીધી છે, ગામ છોડી દીધું છે, આ પરિવાર છોડી દીધો છે, ચંદુબેનની નામી નીકળી હતી. એ દિવસે આ ઘરનું વાતાવરણ કેવું હોય, ગામનું વાતાવરણ કેવું હોય. એ એમને છોડી આયા એ માડી તમે હે આજ રે હો. એમને નો ધારા મેલીને તમે હે ત્યાં દાદા રે ચંદુબા. આજ લીધી રે હે વિદાયો ચંદ્રમાણા ગામની. ઓ હો લીધી રે વિદાયો ચંદ્રમાણા ગામની. ઓ લીધી વિદાયો ચંદ્રમાણા ગામની. ભાઈ મરે ભગવારી રે અરે રે જેની બેની મરે રે સદા. પણ જોને હે બાળપણ હે જેના માવીતર મરે અરે રે એને ચારે દિશા વાવા
ચંદ્રમાણા હોજો વીરની લેબડી અરે રે એની શીતળ હોજો જો દેશો પણ જો ને હે બધા એ હોજો મારી તંતુ બેનના જબોલડા અરે એ તો માનું ભજન થઈ રહ્યું છે ત્યારે માં માટે અમારા કવિ સરસ મજાની એક લાઈન લખ્યો ત્યારે હે મારી મમતાનો દરિયો મારી માવડી મારી મમતાનો દરિયો મારી માવડી મારી માને જોઈને દનમાં રોગે માને જોઈને પડે રાતડી મારી મમતાનો દરિયો મારી માવડી
મારી સામે અહીંથી પ્લે કરી રહ્યો હોય ત્યારે અને આપણા બધાને એકવાર રામનું તેડું આવવાનું છે નક્કી છે પણ આજ મારી ચંદુબાને રામના તેડા આવ્યા છે સ્વર્ગથી ઉતરે વિમાન અને એ ભજન અહીંથી લઉં છું ત્યારે કારણ કે 12 વાગ્યા પહેલા આ ભજન મારે લઈ લેવું પડે પછી ગવાય નહીં હે મારી ચંદુબાના સ્વર્ગથી ઉતર્યા વિમાન રે મારે રામના તેડા આવ્યા રે લો પ્રભુના તેડા આવ્યા રે લો સ્વામી તમારા જયંતી જુએ તમારી વાટ હવે પત્ની જમને ક્યારે મળશે રે લો અર્ધાંગીની ક્યારે મળશે રે લો પડ્યા રે લો હવે ભવે બેડા નહીં થઈએ રે લો હે દીકરા તમારા દેવું તમારી વાત એવા દીકરા તમારા નવ ગણજી જુએ તમારી વાટ માવલની ગમને ક્યારે મળશે રે લો હવે માની મમતા ક્યારે મળશે રે લો પડ્યા રે લો હવે ભવે બેડા નહીં થઈએ રે લો હે હે ભૌજી તમારા હવે સેવા તમે કોની કરશું રે લો હે ભૌજી મારા હલન હવે તમારે મારે શેટા પડ્યા રે લો હવે ભવે બેડા નહીં થઈએ રે લો હે દીકરી તમારા
તમારા ધર્મી બેન જુએ તમારી વાત એવા દીકરી તમારા કેજલ બેન જુએ તમારી વાત રે માવલડી અમને ક્યારે મળશે રે લોલ હવે માની સાયા ક્યારે મળશે રે લોલ પડ્યા રે લોલ હવે મારી તમને નહીં મળે રે લોલ હે જેઠાણી તમારા પડ્યા રે લોલ હવે હવે વેળા નહીં થઈએ રે લોલ હે જમઈ તમારા વીરમજી તમારી વાત એવા જમઈ તમારા અલ્પેશજી જુએ તમારી વાત એવા જમઈ તમારા દિલીપજી જુએ તમારી વાત રે સાસુ તમને ક્યારે મળશે રે લોલ સાસુની સાયા ક્યારે મળશે રે લોલ હવે તમારે મારે શેટા પડ્યા રે લોલ હવે હવે બેડા નહીં થઈએ રે લોલ હે એવા કાકા સસરા શિવજી જુએ તમારી વાત રે હવે બહુજી અમને ક્યારે મળશે રે લોલ હવે બહુજી અમારા ક્યારે મળશે રે લોલ
હવે બેટી મારી ક્યારે મળશે રે લોલ હવે રાખડી મને કોણ બાંધશે રે લોલ પડ્યા રે લોલ હવે હવે બેડા નહીં થઈએ રે લોલ હે દિયર તમારા સરદારજી જુએ તમારી વાત એવા દિયર તમારા હિંગળાજી જુએ તમારી વાત એવા દિયર તમારા પુરાજી જુએ તમારી વાત એવા દિયર તમારા રમેશજી જુએ તમારી વાત આ ભલની અમને ક્યારે મળશે રે લોલ હવે લાડકી ભાભી ક્યારે મળશે રે લોલ હવે તમારે પડ્યા રે લોલ હવે હવે બેડા નહીં થઈએ રે લોલ દેરાણી તમારા વીમુબેન જુએ તમારી વાટ રે દેરાણી તમને ક્યારે મળશે રે લોલ હવે બેની મારા ક્યારે મળશે રે લોલ પડ્યા રે લોલ હવે હવે બેડા નહીં થઈએ રે લોલ હે ભત્રીજા તમારા લાલાજી જુએ તમારી વાત ભત્રીજા તમારા અલ્પેશજી જુએ તમારી વાત ભત્રીજા તમારા જીવનજી જુએ તમારી વાત ભત્રીજા તમારા ગોવિંદજી જુએ તમારી વાત ભત્રીજા તમારા કુંવરજી જુએ તમારી વાત ભત્રીજા તમારા હવે મોટી બાબને ક્યારે મળશે રે લોલ માવલની મને ક્યારે મળશે રે લોલ હે દીકરા
મારા દીકરા મારા હવે ના જોશો મારી વાટ રે હવે તમારે મારે શેટા પડ્યા રે લો હવે ભવે બેડા નહીં થઈએ રે લો લાડલી મને ક્યારે મળશે રે લો હે સાસુબા મારા માવલડી મારા હવે ના જોશો મારી વાટ રે હવે તમારે મારે શેટા પડ્યા રે લો હવે હવે બેડા નહીં થઈએ રે લો હે ભત્રીજી તમારા રમી બેન જુએ તમારી વાત ભત્રીજી તમારા સંતોષ બેન જુએ તમારી વાત ભત્રીજી તમારા કૈલાસ બેન જુએ તમારી વાત ભત્રીજી તમારા અલકા બેન જુએ તમારી વાત સાધુ પાનમને ક્યારે મળશે હવે મોટી બામને ક્યારે મળશે નટવરજી જુએ તમારી વાત એવા જમાઈ તમારા ગણપતજી જુએ તમારી વાત એવા જમાઈ તમારા બળદેવજી જુએ તમારી વાત સાસુબા તમને ક્યારે મળશે રે લો મોટુબા તમને ક્યારે મળશે રે લો હવે તમારે મારે શેટા પડ્યા રે લો હવે હવે વેણા નહીં થઈએ રે લો હે
તમારા પાર્થલ ભાઈ જુએ તમારી વાત એવા પૌત્ર તમારા અજયભાઈ જુએ તમારી વાત એવા પૌત્ર તમારા રાહુલભાઈ જુએ તમારી વાત એવા પૌત્ર તમારા આશીષભાઈ જુએ તમારી વાત રે તારી માયમને ક્યારે મળશે રે રોલ તારી કાયા ક્યારે મળશે રે રોલ સોનલબેન જુએ તમારી વાત એવા પૌત્રી તમારા અનુબેન જુએ તમારી વાત એવા પૌત્રી તમારા પપ્પુબેન જુએ તમારી વાત એવા પૌત્રી તમારા પિયાબેન જુએ તમારી વાત એવા પૌત્રી તમારા શિલ્પાબેન જુએ તમારી વાત રે દાદી માં જમને ક્યારે મળશે હવે મમ્મી જમને ક્યારે મળશે રે રોલ મમ્મી સાયા ક્યારે મળશે રે રોલ હે હે દીકરી મારા હવે તમારે મારે શેકા પડ્યા રે રોલ હવે હવે બેડા નહીં થઈએ રે રોલ હે મારી ચંદુ બેનના સ્વર્ગથી ઉતર્યાવી માન રે હરે રામના તેડા આવ્યા રે રોલ પ્રભુના તેડા આવ્યા રે રોલ YouTube ચેનલ ની અંદર આ સ્વર્ગથી ઉતર્યા વિમાન આખા ગુજરાતમાં સૌથી વધારે ચાલ્યું હોય તો મારું ચાલ્યું છે અને સ્વર્ગથી ઉતર્યા વિમાન લખશો મેં મારા ગામની અંદર જ ગાયું હતું અને ત્યાર પછી જગદીશ ઠાકોર આપણા ગુજરાતી ફિલ્મના હીરો મરી ગયા એ દિવસે એમના ઘેર મેં એક નવું ભજન ગાયું હતું એ પણ યુટ્યુબમાં ઘણું ચાલે છે ત્યારે કે જે ઘરની અંદર તેરનો દીવો બળતો હોય અચાનક વાયરનો ઝોકો આવી જાય અને દીવલડો ઓલવી જાય તો આપણા ઘરની અંદર અંધારો થઈ જાય એવી રીતે આજે મારા પરિવારની અંદર આજે મારા ચંદુબેનના દીવલડો ઓલવી ગયો છે એમના અંધારું લાગે છે ત્યારે અમારા કવિ લોકોને ગાવાની ફરજ પડે દીવલડો ઓલવણો મારા કોરડે દીવલડો ઓલવણો મારા કોરડે હવે કોરડિયામાં તારો ઓટ દો કોરડિયામાં તારો ઓટ દો દીવલડો ઓલવણો ચંદ્રો પણ ગામમાં દીવલડો ઓલવણો મારા કોરડે
હોયું રે રતન મારી ઓખનો હોયું રે રતન મારી ઓખનો તૂટી મારા કાળજડાની ઓરદો તૂટી મારા કાળજડાની ઓરદો દીવલડો બોલવાડો મારા ગોરડે દીવલડો બોલવાડો મારા ગોરડે ખૂબ જ નાની હોય અમારા ચંદુબેન આ દુનિયા છોડી દીધી હોય ત્યારે ભગવાનને અમારો પરિવાર છે ઠપકો આપતો હોય ઠપકો કેવો આપતો હોય ત્યારે બે લાઈન માટે હો કુદરત તારા ખજાને ખોટ શું પડી ભગવાન તારા ખજાને ખોટ શું પડી લઈ લીધી મારી માવડીને લઈ લીધી મારી બેનડી આંખ રે રડી મારી આંખ રે રડી આંખ રે રડી મારી આંખ રે રડી પગલે મને માગણી નાદ આવે તો હો ડગલે ને પગલે મને માગણી નાદ આવે તો કદી ના ભૂલું મમતા તારી હું કદી ના ભૂલું મમતા તારી હું
આવે તો ડગલે ને પગલે મને માગણી યાદ આવે તો જેની માં મરે એને દીકરાને ખબર પડે કે માં શું વસ્તુ છે અને બાપ શું વસ્તુ છે એટલે કેવું પડે છે હર ઘડી હર પડે સાંભળે તું વાલ ભરા દિવસોને યાદ કરું ભૂલ જો હું કરું વાળી લેતી તું તડકામાં સોય બની સાથે રેતી તું સાથે રેતી તું સાથે રેતી તું હો મારી આંખ લડી ડૂબે માં મને યાદ આવે તો હો ડગલે ને પગલે મને માં ઘણી યાદ આવે તો કદી ના ભૂલું મમતા તારી હું કદી ના ભૂલું મમતા તારી હું ઓ માં તારા વિના કેમ જીવો ડગલે ને પગલે મને માં ઘણી યાદ આવે તો હો ડગલે ને પગલે મને માં ઘણી યાદ આવે તો ક્યારે મળીશું હવે ક્યારે મળીશું ક્યારે મળીશું હવે ક્યારે મળીશું આવતા જન્મારે પાસા મળીશું આવતા જન્મારે દીકરા પાસા મળીશું રાત દિવસ તમને યાદ કરીશું રાત દિવસ તમને યાદ કરીશું આવતા જન્મારે પાસા મળીશું આવતા જન્મારે મળી પાસા મળીશું અને દીકરા દીકરી એમના સ્વામી શું કહેતા હોય છૂટી ગયો સાથ તારો રહી ગયા અમે નો ધારા છોડી તમે ચાલ્યા ગયા ક્યારે મળીશું હવે ક્યારે મળીશું ક્યારે મળીશું હવે ક્યારે મળીશું આવતા જન્મારે પાસા મળીશું આવતા જન્મારે હવે પાસા મળીશું
મળીશું હવે ક્યારે મળીશું ક્યારે મળીશું હવે ક્યારે મળીશું આવતા જન મારે પાસા મળીશું આવતા જન મારે બેની પાસા મળીશું બાર વાગ્યા છે એટલે 12 વાગ્યા સુધી આપણે કડવી વાણી ગાઈ છે હવે પછી આપણે સંતવાણી કરવાની છે પણ એ પહેલા આપણે આરતી જે આવતી કરી લઈશું પણ મા બાપનું ભજન ચાલે છે એટલે મા અને બાપ માટે મારે બે લાઈન ગાવી છે ત્યારે ઓ આજ પૂજાણા આજ પૂજાશે પૃથ્વી પર બેટા આજ ભગવાન છે ઓ ભાઈ ઓ બેની આવતરતી મોટું દુનિયામાં કોઈ નથી ઓ મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી પગ પડે પાસા તો એ જ પૂરે ગામ છે ઓ દુઃખના તડકામાં સુખની સોય છે પગ પડે પાસા તો એ જ પૂરે ગામ છે હો કદી ના દુભાવીએ હૈયું એ મનો કદી ના દુભાવીએ હૈયું એ મનો ઓ ભાઈ આવતરથી મોટું દુનિયામાં કોઈ નથી ઓ મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી આશીષ જેનો મેળો જેનો પાર છે ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે ઓ મળે આશીષ જેનો મેળો જેનો પાર છે ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે ઓ વેદ પુરાણે વેદ કીધું છે દાદા માવતરથી મોટું દુનિયામાં કોઈ નથી ઓ મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી આ દુનિયામાં કોઈ નથી ઉગ્યો છે અધર્મનો કાળની નેમ છે ઉગ્યો છે અધર્મનો કાળની નેમ છે જેટલું જીવાશે રામ કેરી રેમ છે જેટલું જીવાશે રામ કેરી રેમ છે કરી દે કમાયો સાથે આજ કરી દે કમાયો સાથે સેવા ઘનશ્યામની ધીરે ભક્તિની મેં તો હવે તારા નામની કોટનાર ધામની વાળો બાપા સદારામની નામની કોટનાર ધામની વાળા બાપા સદારામના નામની ધીરે ફકીરી ને તો હવે
બોલીએ સદગુરુ ભગવાન કી જય. ગુરુ ભગવાન કી જય. ગુરુ ભગવાન કી જય.